નમસ્કાર દોસ્તો, હું છું રાકેશ પ્રજાપતિ. તમારું સ્વાગત કરું છું મારા નવા યુટ્યુબ ચેનલ ઉપર. અને મારો આજનો બ્લોગ છે મારી નવી જોબ સફળ 3ની અંદર, જેમાં હું જઈ રહ્યો છું. આજે સવારમાં વહેલી સવારે હું ઘરેથી નીકળ્યો હતો, તો મને એમ થયું કે લાવો તમારા માટે એક નાનકડો વિડીયો બનાવી દઉં, તે કરીને તમને જાણ થાય કે હું ક્યાં જોબ કરું છું. તો આ જઈ રહ્યો છું હું મારા ઘરેથી ચાલતો રસ્તામાં, અને તમે જોઈ રહ્યા છો કે સવારની વહેલી સવારના ટાઈમે મારા ફેમિલી મેમ્બર્સથી ઘરેથી જઈ રહ્યો છું. તો હું પહોંચી ગયો છું છોટાલાલની ચાલી, અને તમે જોઈ રહ્યા છો કે આ મારા રસ્તા ઉપર અત્યારે સવારના ટ્રાફિક બહુ જ હળવો હતો. તો હવે હું ધીરે ધીરે છોટાલાલની ચાલી પહોંચવા આવ્યો છું. રસ્તામાં ચાલતો જાઉં છું એટલે નોર્મલ પબ્લિક ચાલે છે. સવારનું 8 વાગે. અને હું છોટાલાલ પહોંચી ગયો છું ગાઈસ. બસ હું મારા ભાઈની રાહ જોઈને બેઠો છું, મારો ભાઈ આવશે તો એની સાથે બાઇક પર ચાલી જઈશ. તો ગાઈસ, મારો ભાઈ આવી ગયો છે અને હું એની સાથે બાઇક ઉપર જઈ રહ્યો છું મારી ઓફિસે. કે બંનેનો સમય એક જ સરખો હોય છે, એટલા માટે અમે બંને સાથે જઈ રહ્યા છીએ. બાઇક ચલાવે છે તે મારો ભાઈ છે. અમે જઈ રહ્યા છીએ ઓફિસે. તમે ગાઈસ જોઈ રહ્યા છો, અમે બંને પહોંચી ગયા છીએ. બસ થોડીક જ સમયમાં અમે પહોંચવા આવ્યા છીએ. તો ગાઈસ, તમે જોઈ રહ્યા છો અમે આગળ જઈ રહ્યા છીએ એ પ્રમાણે ખોખરા બ્રિજ પહોંચી ગયા છીએ, અનુપમ સર્કલ. ગાઈસ, તમે જોઈ રહ્યા છો આગળનો જે બ્રિજ આવી રહ્યો છે એ બ્રિજ પૂરેપૂરો લોખંડથી બનાવેલો છે, અને ત્યાં મેટ્રોનું કામ ચાલુ હોવાથી અત્યારે ટ્રાફિક થોડો હળવો હોય છે, પરંતુ રાત્રે બહુ જ ટ્રાફિક હોય છે અહીંયા ઘડી આ બ્રિજ બને છે એના કારણે. તો ગાઈસ, આ છે ખોખરાનો નવો બ્રિજ. તમે જોઈ રહ્યા છો બહુ સરસ કામ કરેલું છે. તો ગાઈસ, હવે અમે પહોંચવા આવ્યા છે કાંકરિયા નજીક જ છે. આમાં ડાબી બાજુ જઈશું તો કાંકરિયા જવાય છે, અને જમણી બાજુ જવાય છે જે અમારા સફળ તરફ જવાય છે. ત્યારે તો ગાઈસ નોર્મલ ઠંડીના કારણે ટ્રાફિક થોડો હળવો હોય છે, પરંતુ હવે જોઈ રહ્યા છો કે નોર્મલ પબ્લિક હોય છે. પણ સાંજે બહુ પબ્લિક હોય છે. સાંજે ટ્રાફિક એટલો ભયાનક હોય છે ને કે નીકળવું બહુ જ કાઠું પડી જાય છે ગાઈસ. છીએ અને આ છે ક્રોમાનો નવો મોલ ખુલ્યો છે ત્યાં હવે અમે કાંકરિયાના ગેટ નંબર 3 આગળ થઈને નીકળી રહ્યા છીએ. એકચ્યુઅલી રસ્તા બંધ હોવાના કારણે બધું ફરીને જવું પડે છે, નહીં તો સીધો રસ્તો છે અમારે પહોંચવાનો. તો ગાઈસ, આ તમે જોઈ રહ્યા છો એક ફૂટબોલ ગ્રાઉન્ડનું સ્ટેડિયમ છે, જ્યાં આગળ નવું ઓપનિંગ થઈ રહ્યું હતું, અને એની બાજુમાં થઈને આ સુમેલ 3 આગળ થઈને નીકળ્યા છીએ. સુમેલ 2 આગળ થઈને આની પાછળ નવું સુમેલ 2 બન્યું છે ત્યાં આગળ થઈ. અને હવે અમે અમારી ઓફિસે પહોંચવાના તૈયારીમાં છીએ. હવે અમારી ઓફિસે પહોંચવાની થોડીક જ વારમાં અમે પહોંચી જશું ગાઈસ. તમે જોઈ રહ્યા છો આ જે રસ્તો છે ને અત્યારે એટલો ખાલી દેખાય છે ને, અને સાંજે તમે જોશો ને આ રસ્તો એટલો ભયાનક ભરેલો હશે ને. તો ગાઈસ, અમે હવે પહોંચવાયા છીએ, આવી ગયા છીએ અમે અમારા ડેસ્ટિનેશનમાં સફળ 3ની અંદર. તો ગાઈસ, તમે જોઈ રહ્યા છો આ છે અમારું નવું માર્કેટ સફળ 3, જે બહુ જ મોટું અને બહુ જ ભયાનક માર્કેટ છે, જેની અંદરથી બહુ સારા મટીરિયલ્સ, રેડીમેડ ગાર્મેન્ટ્સ અને ડ્રેસ મટીરિયલ્સ મળી રહે છે. માર્કેટમાં અત્યારે તમને દેખાઈ રહ્યું છે કે એકદમ ખાલી છે. જે તમે ગાઈસ આ દેખી રહ્યા છો જગ્યા સાંજેના ટાઈમે તો તમને ગાડી મૂકવાની પણ સમય ના મળે, જગ્યા ન મળે. તમે જોઈ રહ્યા છો જે રસ્તો આગળ તમને હું બતાવું છું,
પછી ફરીથી જ્યારે કામ ચાલુ થઈ જશે ત્યારે તમને આ જગ્યા એક બીજી કોઈ ગાડી મૂકવાની જગ્યા નહીં મળે. તમે જોઈ રહ્યા છો કે આ રસ્તા એટલા ખાલી અને સુનસાન છે, પરંતુ જ્યારે માર્કેટ ચાલુ થાય છે, અત્યારે તો સવારના 9 વાગે છે, એટલે અહીંયા ગાડી બધું ખાલી લાગે. પણ જ્યારે કામ ચાલુ થશે અને માર્કેટ 10 વાગ્યા પછી ખુલશે ત્યારે અહીંયા ધીરે ધીરે પબ્લિક વધતી જાય છે. ગાઈસ, તમે જોઈ રહ્યા છો આ માર્કેટનો છેલ્લો ભાગ છે. ખાસ કરીને હું તમારા માટે બનાવું છું. અગર તમને કોઈ કપડાની ખરીદી કરવી હોય, જેમ કે ડ્રેસ મટીરિયલ હોય, રેડીમેડ, હોલસેલમાં, રિટેલરમાં, તો તમે અહીંયા ગાડી પર ખરીદી કરવા આવી શકો. અથવા તમે ઘરે બેઠા સીવણ ક્લાસ કરતા હોય અને તમારું ડ્રેસ મટીરિયલ જોઈતું હોય તો તમે આ માર્કેટમાંથી ખરીદી કરી શકો છો. જેથી કરીને તમને માલ એકદમ સારો અને સ્વસ્થ મળી શકે છે. તમે માર્કેટમાં જોઈ શકો છો કે અત્યારે તો બધું શાંત છે, પરંતુ તમને આગળથી વિડીયોમાં બતાવીશ. તમે જોઈ રહેજો. આ બધા હાઉસકીપિંગવાળા અમારા સ્ટાફવાળા છે. હું અહીંયા હાઉસકીપિંગ સુપરવાઇઝર છું અને ત્યાં આગળ સાફ સફાઈનો સ્ટાફ ચાલુ છે. અત્યારે બધા સ્ટાફવાળા બધા સાફ સફાઈ કરે છે. હજી તો માર્કેટ બંધ છે. 10 વાગ્યા પછી માર્કેટ ખુલવાનું હોય છે. તમે જોઈ શકો છો આ માર્કેટની અંદર હવે ધીરે ધીરે પબ્લિક વધે છે, દુકાનો ખુલવા લાગી છે. તમે જોઈ રહ્યા છો કે માર્કેટની અંદર ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા વધી રહી છે, ગાડીઓ પણ વધી ગઈ છે. માર્કેટ ખોલવાની તૈયારીમાં જ છે. અહીંયા ઘડી તમને આગળ બન્યા રહો વિડીયોમાં. તો ગાઈસ, તમે બન્યા રહો મારી વિડીયોમાં, તમને વધુ માહિતી મળશે. તમને માર્કેટ વિશે વધારે માહિતી મળશે. તમે જોઈ શકો છો કે તમે જે પબ્લિક વધી રહી છે માર્કેટની અંદર. હવે માર્કેટ ખોલવાની તૈયારીમાં છે. ઘણી ખરી ગાડીઓ અને ખરા દુકાનોવાળા અને નાની મોટી દુકાનોમાં નોકરી કરવાવાળા માણસો આવી ગયા છે, સ્ટાફ મેમ્બર્સ લોકો. અને ગાડી માર્કેટની અંદર તમે જોઈ શકો છો મસ્ત ગુલાબી સવાર છે અને પબ્લિકની અવર જવર ચાલુ થઈ ગઈ છે. સવારમાં તમે જોયું તો એકદમ શાંત અને એકદમ ખાલી રોડ જે હતા તેમાં ધીરે ધીરે પબ્લિકની અવર જવર વધી ગઈ છે. હવે તમે જોઈ રહ્યા છો આ માર્કેટનો મધ્યાંતરનો ભાગ. હજુ તો તમે વિડીયોમાં બન્યા રહો, તમને ઘણું બધું માર્કેટમાં જોવા મળશે કે માર્કેટ કેવી પબ્લિક રહે છે, માર્કેટમાં શું વેચાય છે, કેવી રીતના છે. આ માર્કેટથી અહીંયા ગાડી કેટલી પબ્લિક આવે છે, કેટલું જાય છે, અને સાંજનો દ્રશ્ય પણ બહુ સરસ છે. ગાઈસ, તમે વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ. અને જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો, કમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. વધુ માહિતી માટે હું તમને વિડીયો કેપ્ચર કરી દઈશ. વિડીયોમાં તમે જોઈ રહ્યા છો માર્કેટ ધીરે ધીરે ચલન થવા લાગે છે. માર્કેટની બહારનો દ્રશ્ય છે. એક રસ્તે જાય છે રાયપુર અને સારંગપુર. બહારનું દ્રશ્ય જોઈ શકો છો. બહારનું પબ્લિક છે, બહુ સરસ જગ્યા છે અહીંયાથી. તો ગાઈસ, હવે થોડું કામ કરાવી લઈએ. હવે જો આ ટેરેસની ચાવી છે અને હું જઈ રહ્યો છું ટેરેસ પર. ગાઈસ, આ છે અમારું ટેરેસ. આવી રીતના દરેક બ્લોકની અંદર અલગ અલગ કામ કરાવવાનું હોય છે. આ છે અમારા સ્ટાફના છોકરાઓ જે પતંગ ચગાવતા છે. કામ કરતાં થોડો પતંગ ચગાવવાનો મહોત્સવ આવી રહ્યો છે, જે કામ ચાલી રહ્યું છે. આ છે અમારા હાઉસકીપિંગના બહેનો. તો ગાઈસ, તમે જોઈ રહ્યા છો આ અમારું ટેરેસ છે. દ્રશ્ય બતાવું છું કેટલું સરસ દેખાઈ રહ્યું છે. આખો દિવસ
પડીએ તો કેવી હાલત થાય ગાઈસ. હવે સાંજનો સમય છે ગાઈસ, તો હવે તમે જોઈ રહ્યા છો કે માર્કેટની અંદર પબ્લિક કેટલું વધી ગયું છે. સાંજના સમયે અહીંયા નવી માર્કેટમાં એટલું પબ્લિક હોય છે ને કે બધી દુકાનો પર રંગબેરંગી કલર્સ, રંગબેરંગી ડ્રેસ મટીરિયલ્સ મળી છે, જેથી કરીને બહુ સરસ મજાનું છે જોવા માટે. તમે જોઈ રહ્યા છો માર્કેટની સાંજ. તમારા 12 કલાક કે આખો દિવસ આ માર્કેટની અંદર ક્યાં જતો રહે છે તમને ખબર પણ નહીં પડે. તમે આખો દિવસ માર્કેટની અંદર જેવી રીતે રહેતા હશો ને તમને ખબર જ નહીં પડે કે માર્કેટમાં આખો દિવસ નીકળી ગયો ગાઈસ. તમે જોઈ રહ્યા છો સાંજના સમયે માર્કેટનો સમય. શું થયું? ટ્રાફિકથી ભરેલો છે. રાત્રે તો ચાલુ